તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી અંદર તમારા બધાનું સ્વાગત છે ધોરણ 10 અંદર. અને આજે આપણે લાસ્ટ ચેપ્ટર જોવાના છે, છેલ્લું વિધેય વાળું 16મું ચેપ્ટર છે અને એના એમસીક્યુ જોઈ લેવાના છે. અને આપણી ચેનલમાં 10મા ધોરણના બધા ચેપ્ટર વાઇઝ એમસીક્યુ સોલ્યુશન છે, પ્લેલિસ્ટ બનાવેલી છે, જોઈ નાખજો જો તમારે જોવું હોય તો. જો તમારે ન જોઈએ અને તમારા મિત્રોને ઉપયોગી હોય તો એને પણ શેર કરજો. સબસ્ક્રાઇબ કરો ન કરો એ તમારી ઉપર. પહેલો વિકલ્પ છે કે સી ભાષામાં વિધેય એ ખાલી જગ્યા છે. શું છે તો કે ઉપયોગકર્તા નિર્મિત વિધેય છે. સી ભાષામાં મેન વિધેય શું છે તો કે ઉપયોગકર્તા નિર્મિત વિધેય, એટલે કે જે ઉપયોગકર્તા હોય એનો વિધેય છે. ઝૂમ કરી નાખું જેથી દેખાય એવું, બરોબર ને? સામાન્ય રીતે મેન વિધેય છે તો કે INT કિંમત. INT એટલે કે ઇન્ટીજર કિંમત પર છે. જ્યારે વિધેય કોઈ પણ કિંમત પરત ન કરતું હોય ત્યારે રિટર્ન ટાઈપ તરીકે કયા ચાવીરૂપ શબ્દનો ઉપયોગ કરાય છે તો કે વોઇડ ચાવીરૂપ તરીકે યુઝ કરાય છે. જ્યારે કોઈ કિંમત પરત ન કરે ત્યારે વોઇડ ચાવીરૂપ તરીકે પરત કરાય છે. નીચેનામાંથી કયું આંતર પ્રસ્થાપિત લાઇબ્રેરી વિધેય નથી? કે બાય ડિફોલ્ટ અંદરથી ઇન્સ્ટોલ કરેલું કયું નથી તો કે સમ બાય ડિફોલ્ટ હોય ને ઇન્સ્ટોલ. નીચેના પ્રોગ્રામના અમલ પછી નંબર 2 નામના ચલની કિંમત શું હશે? તો જો પ્રોગ્રામ આપેલું ઇન્ટીજર મેઇન ઇન્ટીજર નંબર 1 અને એક નંબર 1 બરાબર 2 અને નંબર 2 ખાલી અને નંબર 2 બરાબર 4 ને પ્રિન્ટ એમ નંબર 2 નંબર 3 રિટર્ન. હવે એનો પ્રોગ્રામ તો શું આવશે? નંબર 2 બરાબર 4. તો મિત્રો આ આપણે એમસીક્યુ સોલ્યુશન આ ચેપ્ટરમાં ખાલી 5 જ હતા, એટલે વિડીયો અહીંયા 10મા ધોરણનું બધું સમાપ્ત કરીએ છીએ. તો વિડીયો પહેલા છે એમસીક્યુ સોલ્યુશનના મિત્રો, તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો જો કે હું નથી કહેતો બનતો હોય, તમારી ઈચ્છા કરે તો કરી. અને ખાસ કરીને વિડીયો બીજા લોકોને પણ શેર કરજો જો તમારે ઉપયોગી હોય તો. ફરી મળશું નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા. વંદે માતરમ. જય ભારત.